આપણે સ્ટાર્ટ કરીએ કે પિમ્પલ્સ શેનાથી થાય છે. આજે સ્પેશિયલી વાત કરીશું આપણે એક એવા ઇશ્યુને લઈને કે જે અત્યારે બહુ જ વધારે થઈ રહ્યો છે, જે છે પિમ્પલ્સ. આપણે ડેઈલી રૂટીન જે પેશન્ટની ઓપીડી હોય એમાં સૌથી વધારે જે સ્કિનનો પ્રોબ્લેમ જે જોવા મળે છે એ છે પિમ્પલ્સ. એ જનરલી એજમાં બધી જ એજના લોકોને થતા હોય છે, પણ ખાસ કરીને ટીનેજર્સમાં વધારે થતા હોય છે. તો આપણે સ્ટાર્ટ કરીએ કે પિમ્પલ્સ શેનાથી થાય છે. પિમ્પલ્સ એટલે એક આપણી ઓઇલ ગ્લેન્ડ હોય કે જે વધારે પડતી કામ કરે, અથવા તો એનો જે રસ્તો હોય એ બ્લોક થઈ જાય, જે સ્કિનની નીચે આવેલી હોય, એના કારણે પિમ્પલ્સ થાય. હવે એ જે પિમ્પલ્સ છે એ કઈ એજમાં વધારે થાય? પિમ્પલ્સ જનરલી બધી જ એજમાં થતા હોય, પણ ખાસ કરીને ટીનેજર્સમાં વધારે થતા હોય, અને પ્લસ કે ફિમેલ્સ કે જે લોકો પીસીઓડીથી પરેશાન છે, કે જે લોકોને માસિક અનિયમિત આવે છે કે માસિક ઇરેગ્યુલર છે, એના રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ છે, તો તે લોકોમાં જનરલી પિમ્પલ્સ છે એ ખૂબ વધારે જોવા મળતા હોય છે. પિમ્પલ્સ જનરલી ક્યાં જોવા મળે છે? પિમ્પલ્સના જનરલી બે ટાઈપ હોય છે. એક ફેસ પર થાય અને એક બીજું ટ્રંકલ એકને હોય, કે જે શોલ્ડર પર થાય, ચેસ્ટ પર થાય, બેક પર થાય. પણ એમાં એના ટાઈપ્સ છે ને ઘણા બધા છે, જેમ કે બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ, આ બહુ નાના પિમ્પલ્સ છે જે જનરલી અત્યારે ઘણા બધાને પ્રોબ્લેમ છે અને લોકોને આઈડિયા પણ છે કે આ મને વસ્તુ છે. એના પછી એમાં જ્યારે બેક્ટેરિયા ઇન્વોલ્વ થાય ત્યારે એ રેડ પિમ્પલ્સ બને, અને એના પછી એનાથી મોટા થાય, જે ગાંઠવાળા અને જે મોટા પિમ્પલ્સ દેખાતા હોય એવા પિમ્પલ્સ બને, જેને પસ્ચ્યુલર સિસ્ટિક એકને કહેવાય. સિસ્ટિક એકનેમાં શું આવે? સિસ્ટિક એકનેમાં જનરલી કોઈ પણ પિમ્પલ્સ વ્હાઇટ હેડ્સથી સ્ટાર્ટ થતો હોય, પછી ધીરે ધીરે તેમાં બેક્ટેરિયાનો ગ્રો વધારે થતો જતો હોય, અને પ્લસ કે પોર્સ પણ ક્લોગ થાય છે. તો જે બેક્ટેરિયાનો ગ્રો વધે છે તેના કારણે પસ એટલે કે પરુ ને એવું બધું ભરાવાનું શરૂ થાય છે, અને અંદર બીજો કચરો જમા થાય છે, જેના કારણે ખૂબ મોટા પિમ્પલ્સ થાય છે, જેમાં બેક્ટેરિયાનો ગ્રો બહુ વધારે થયેલો હોય, જે ખૂબ પેઇનફુલ પણ હોય છે, અને અંદર દુખે પણ વધારે છે, અને દેખાવમાં પણ બહુ ખરાબ લાગે છે, કારણ કે બહુ મોટા સાઇઝના હોય છે. અને જો તેને વ્યવસ્થિત ટ્રીટ કરવામાં ન આવે તો એમાં ખાડા અને એના લીધે તમારે પરમનન્ટ સ્કાર પણ રહી શકે છે. એક બહુ કોમન વસ્તુ છે કે બધા લીંબુ ફેસ ઉપર લગાવે છે, ખીલ કે ખીલના ડાઘા કાઢવા માટે, તો એ લગાવવું જોઈએ કે નહીં?